સુરત શહેરમાં સંબંધોને શર્મસાર કરતો અને સનસનાટી મચાવી દેનારો એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। ઉધના વિસ્તારમાં ભાઠેના અમરનગરના રહેતા મામાએ પોતાના જ સગા ભાણેજને ઘાતકી હત્યા કરીને લાશના ટુકડા કરી દીધા હતા। પુરાવાના નાશ કરવા માટે મૃતદેહના કટકા ખાડીમાં ફેંકી દીધા હતા। જ્યારે ભાઠેના અમરનગરમાં મામા મોહમ્મદ ઇતકાર અને તેનો ભાણેજ અમીર આલમ સાથે રહેતા હતા। કોઈક અંગત બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેણે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઝઘડા દરમિયાન મામા મોહમ્મદ ઇતકારે ભાણેજ આમિર આલમ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેના કારણે આમિર આલમનું મોત નીપજ્યું હતું। હત્યા બાદ મામાએ હત્યાને ભેદ છુપાવવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી। તેણે મૃતક ભાણેજના શરીરના ટુકડા કરી નાખ્યા અને ત્યારબાદ લાશને કટકા કરી નજીકની ખાડીમાં ફેંકી દીધા હતા। પોલીસે તુરંત જ આરોપી મામા મોહમ્મદ ઇતકારની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હત્યાની કબૂલાત બાદ પોલીસે ફાયર વિભાગની જવાનો સાથે રાખીને ખાડીમાં મૃતક અમીર આલમના શરીરના કકડાની શોધ હાથ ધરી છે। આ ક્રૂર ઘટનાના કારણે સમગ્ર ઉધના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે।